નમસ્કાર, હું અન્વી આપનું સ્વાગત કરું છું અમારા વિશેષ કાર્યક્રમ કઈ રીતે કરશો પરીક્ષાનું પ્લાનિંગ. હવે જ્યારે બોર્ડની એક્ઝામના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક વિદ્યાર્થીના પ્રશ્ન થતો હશે કે પરીક્ષાનું પ્લાનિંગ કઈ રીતે કરવું, કેવી રીતે પરીક્ષા પહેલા રિવિઝન કરવું, પેપર કેટલા લખવા, પેપર લખવાથી કેટલો ફાયદો થતો હોય છે અને ખાસ એક્ઝામ પેપર જ્યારે હાથમાં આવે, ક્વેશ્ચન પેપર જ્યારે એક્ઝામમાં હાથમાં આવે ત્યારે પેપર કેવી રીતે લખવું, પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ. હવે જ્યારે થોડાક જ દિવસો બાકી છે આ રીતના પ્રશ્નો વિદ્યાર્થીઓને ઘણા બધા સતાવતા હોય છે અને આ રીતના પ્રશ્નો જ્યારે સતાવે છે ત્યારે આ કાર્યક્રમ એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે આ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આપને આ કાર્યક્રમ થકી મળતું હશે. આજે આ જ વિષય પર વાત કરવી છે અને આ જ વિષય પર વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશ પટેલ કે જેઓ નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે અને સાથે સંસ્કૃત વિષય પર ભણાવે છે અને સાથે છે જૈનિશ પરમાર કે જેઓએ 10th માં 94% પ્રાપ્ત કર્યા છે. આ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, પહેલો સવાલ આપને કરવા માંગીશ, જ્યારે થોડાક જ દિવસોની વાર છે બોર્ડની એક્ઝામને, ત્યારે છેલ્લી ઘડીએ રિવિઝન કરવાનું અત્યારે દરેક વિદ્યાર્થીઓ રિવિઝનમાં લાગી ગયા છે. રિવિઝન કરવામાં પણ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? હવે થોડા જ દિવસો ધોરણ 10માના બાકી, જે વિદ્યાર્થી મિત્રોએ શરૂઆતથી જ તૈયારી કરી હતી એવા હવે જોવા જઈએ આપણે તો અહીંયા મારી દ્રષ્ટિએ બે ભાગ હું પાડું છું કે જે વિદ્યાર્થી મિત્રો 90% લાવે છે એવા વિદ્યાર્થી મિત્રોની હું વાત કરું તો એમને મોટા ભાગની તૈયારી કરેલી છે, એમને અમુક ખાલી જોવાનું જ છે ખાલી, પરંતુ એમાં કેટલાક પ્રશ્નો એમને ન આવડતા હોય, જે કે ડિફિકલ્ટી હોય, એ ડિફિકલ્ટી સોલ્વ કરવા માટેનો અમને પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે બીજો એક વર્ગ એવો છે વિદ્યાર્થીઓનો કે જે બિલકુલ ઓછા ટકા લાવે અથવા તો જે બોર્ડર લાઈન ઉપર નપાસ થવાના જે બોર્ડર લાઈન ઉપર હોય એવા વિદ્યાર્થી મિત્રો માટે મારે એવું કહેવું છે કે તમે મહેનત કરો છો તો પહેલાં તમે ધીમે ધીમે સરળતાથી જે તમને આવડતું હોય એ શીખતા ધીમે ધીમે તમે આગળ જાઓ. કારણ કે ઘણીવાર એવું માને કે વિદ્યાર્થી અઘરા પ્રશ્નો જે હોય એ જ વાંચવાનો પ્રયત્ન કરે કે મને આ પ્રશ્નો આવડતા નથી, તો અઘરા પ્રશ્નો જો વાંચશે તો જે એને આવડવાના હોય એ પ્રશ્નો એના છૂટી જશે. એટલે એના માટે એને શું કરવું જોઈએ કે જે સહેલા પ્રશ્નો એ કરતા એને આગળ વધવું જોઈએ. બરાબર છે, સહેલા પ્રશ્નો કરતા આગળ વધવું જોઈએ અને આગળ પછી અઘરા પ્રશ્નો પર આવવું જોઈએ. જૈનિશ, આપે 94% પ્રાપ્ત કર્યા છે 10મા ધોરણમાં. કેવી રીતે પ્રિપરેશન કરતા હતા આપ એક્ઝામની? પહેલા તો આપણે જે પ્રિપરેશન કરીએ એ એક પ્રોપર લાઇનમાં હોવી જોઈએ, પ્રોપર એની મેથડ હોવી જોઈએ, એનું પ્લાનિંગ તમારે યોગ્ય કરવું પડે. પહેલાં તમે જે પ્રમાણે પ્લાનિંગ કરશો તે પ્રમાણે જો તમે રિવિઝન કરશો અથવા તે પ્રમાણે મહેનત કરશો તો જરૂર તમને રિઝલ્ટ મળશે અને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને પ્લાનિંગ એવી રીતે કરવો જોઈએ કે જેથી પરીક્ષાના એન્ડના દિવસોના 1 અઠવાડિયા કે 2 અઠવાડિયા પહેલાં તમારું પ્લાનિંગ પૂર્ણ થાય અને તમે બધા વિષયોની તૈયારી પૂર્ણ રીતે કરી લીધી હોય. આ રીતે તમે જો પ્લાનિંગ કરશો તો તમને એક્ઝામમાં ચોક્કસ રિઝલ્ટ મળશે. જી મુકેશભાઈ, આપ સંસ્કૃત ભણાવો છો આ સ્કૂલમાં, તો ખાસ સંસ્કૃતમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારના પ્રશ્નો થતા હોય છે, કેવી ક્વેરી હોતી હોય છે? પહેલી વસ્તુ તો બેન હું વાત કરું કે સંસ્કૃત ધોરણ 10ની આપણે વાત કરીએ તો ધોરણ 10ની અંદર સંસ્કૃત જે વિષય છે એ ગયા વર્ષે અને આ વખતે બીજું વર્ષ એમ 2 વર્ષ થયા છે. તો એમાં મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને ગ્રામરની અંદર બહુ ડિફિકલ્ટી હોય છે. કારણ કે એની અંદર શું હોય છે કે ગ્રામરની અંદર ડિફિકલ્ટી હોવાનું કારણ મારી દ્રષ્ટિએ મને એ પણ મનાય છે કે બાળકોને એવું સમજે કે મને ગ્રામર આવડતું જ નથી, પણ જો એને જો વ્યવસ્થિત ટિપ્સ આપવામાં આવે તો મારી દ્રષ્ટિએ હું માનું છું કે 100માંથી 100 પણ વિદ્યાર્થીઓ લાવી શકે. એક નાનકડું ઉદાહરણ હું તમને આપું, જેમ કે વિદ્યાર્થી મિત્રોને સ્મનો પ્રયોગ, તો સ્મના પ્રયોગની અંદર કહી શકીએ આપણે તો કોઈ પણ વાક્ય સેન્ટેન્સ તમને આપેલું છે તો એની પાછળ જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદમાંથી અને તમારે દૂર કરવાનો હોય. ત્યાર પછી જો ન આપેલો હોય તો પ્રત્યય આપ્યો હોય તો પ્રતિ કરાય, ને હોય તો ની કરાય, વ્ય હોય તો વી કરાય, ઉપા હોય તો ઉપ કરાય, આ બરાબર આ થાય. જ્યારે પાછળના ભાગની અંદર જોઈએ જો ત એકલો આપેલો હોય તો તે કરવાનો, ત ખોડો હોય તો તી કરવાનો, અન હોય તો અંતિ કરવાનો, તામ હોય તો તહ કરવાનો અને અન હોય તો અંતિ કરવાનો અને છેલ્લે આપણે મૂકવાનો સ્મ. આ રીતે જો ટિપ્સથી જો વિદ્યાર્થીઓ તૈયાર કરશે તો એમને બધું જ સંસ્કૃત સહેલું લાગશે. બરાબર છે. જૈનિશ, આપે પણ સારા એવા માર્ક્સ કહેવાય કે સંસ્કૃતમાં પ્રાપ્ત કર્યા છે. સંસ્કૃત વિષયની પ્રિપરેશન કેવી રીતે કરતા હતા અને જે મુકેશભાઈ ટિપ્સ આપી, આપ શું કહેવા માંગશો સંસ્કૃત વિષય માટે? જે અમારા પ્રિન્સિપાલ સાહેબે ટિપ્સ આપી તે પ્રમાણે અમે તો કરતા જ હતા. આ ઉપરાંત અમે સંસ્કૃતના પ્રશ્નના જવાબ છે, આ ઉપરાંત તેનું ગ્રામર છે, ગ્રામર ઉપરાંત તેના શ્લોક છે, ભાષાંતર છે, આ બધું પણ અમે કરતા હતા અને એવી રીતે કરતા હતા કે જેથી સંસ્કૃત ભાષા આપણે સમજી શકીએ, સંસ્કૃત ભાષા સાથે આપણે તાત્પર્ય થઈ શકીએ. આ રીતે આપણે જો મહેનત કરતા રહીએ તો સંસ્કૃતમાં આપણને માર્ક્સ મળી શકે. જેમ કે
આપણે એક લઈએ કે આપણે ભાષાંતર છે તો એ ભાષાંતર શ્લોકનું ભાષાંતર આવે અને ગદ્યનું ભાષાંતર આવે. આમ ગદ્ય અને પદ્ય બંનેના ભાષાંતર આપણે એવી રીતે કરીએ કે જેથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ આપણને મળે અને તે ઉપરાંત આપણે તે એક્ઝામમાં લખી પણ શકીએ. આથી આપણને સંસ્કૃતનું નોલેજ પણ મળે છે. આ ઉપરાંત આપણી જે રાષ્ટ્રીય ભાષા કરવાનું આપણા પ્રધાનમંત્રીનું જે પહેલ છે આજે તેમાં પણ એક સફળતા મળી શકશે. જી મુકેશભાઈ, સંસ્કૃત વિષય જે છે એ માત્ર ખૂબ થોડા સમય પૂરતો ભણવા માટે આવતો હોય છે, લગભગ 1 કે 2 વર્ષ જેવો જ ભણવાનો આવતો હોય છે સંસ્કૃત વિષય, અને ખાસ આ વિષયને સ્કોરિંગ વિષય માનવામાં આવે છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આનાથી ડરતા હોય છે સંસ્કૃત વિષયથી. એવા વિદ્યાર્થીઓને આપ શું કહેશો? પહેલી વસ્તુ તો બેન કે સંસ્કૃત વિષય એકદમ સહેલો વિષય છે. હવે આપણા સમાજની વાત કરીએ તો સંસ્કૃત ભાષા ઉપર જ આપણી સંસ્કૃતિ રહી છે. આપણું શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે કોઈ પણ રામાયણ હોય કે મહાભારત હોય, બધા જ પુસ્તકો સંસ્કૃતમાં જ લખાય. એટલે આપણે સંસ્કૃત એ શું? સમ વત્તા કૃ, સારું કરવું એટલે સંસ્કૃત. આજે ભારતીય સમાજ વિશે મને એટલું કહેવાનું મન થાય કે આજે હું 11-12 સાયન્સમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. મારી પાસે જે પણ વિદ્યાર્થી મિત્રો આવે, આજે 10મા ધોરણ પછી ભણી જ્યારે 11-12ની અંદર આવે ત્યારે ઘણીવાર એનું જે ગોલ હોય એનો ડાયવર્ટ થઈ જતો હોય. એટલે હું તો એમ કહું છું પહેલા ધોરણથી સંસ્કૃત હોવું જોઈએ, કારણ કે જો સંસ્કૃત હશે તો જ આપણી સંસ્કૃતિ જળવાશે. આજે ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોની ખાસ જરૂર છે. એના માટે હું એ જ કહું છું કે જેટલું બને એટલું આપણે સંસ્કૃત ઉપર ફોકસ કરવું જોઈએ. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એટલે કે દાદાજીએ પણ સંસ્કૃત વિશે ઘણી બધી પાઠશાળાઓ પણ શરૂ કરી છે અને એ સ્વાધ્યાય પરિવાર થકી દરેકની અંદર સંસ્કૃત આવે. મને તો બેન એક આશ્ચર્ય થાય છે કે ફોરેનના લોકો આજે સંસ્કૃતનો ઉપયોગ કરે, જ્યારે આપણે સંસ્કૃતને ભૂલી ગયા છે. આપણી માતાજી છે એ માતાને આપણે ભૂલી ગયા છે, જ્યારે ફોરેનના લોકો જે છે એ બધા સંસ્કૃતનો ઉપયોગ કરી અને આજે જે પણ ટેકનોલોજીમાં જે પ્રગતિ કરે એ આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમાંથી એ લોકો નોલેજ લઈ એમાં રિસર્ચ કરી અને પછી ધીમે ધીમે આગળ આવે. બરાબર છે. જૈનેશજી, આપને પૂછવા માંગીશ કે જ્યારે આપે 10thમાં 94% પ્રાપ્ત કર્યા, અત્યારે 11thમાં આપ છો અને 11thના એક્ઝામની પણ તૈયારી કરી રહ્યા છો. હવે 10thની જો વાત કરીએ તો બોર્ડની એક્ઝામ વખતે, કોઈ પણ એક્ઝામ વખતે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે. આપ કેવી રીતે કહેવાય કે આટલા સમય વાંચવું, આટલા સમય કદાચ મારે ફ્રેશ થવા માટે સમય ગાળવો, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરતા હતા આપ? હવે આપણે બોર્ડની એક્ઝામના જે ગણતરીના દિવસો બાકી છે તેમાં ટાઈમ મેનેજમેન્ટ એક ખૂબ મહત્વની બાબત બની જાય છે. કારણ કે ટાઈમ મેનેજમેન્ટ જો આપણે કરશું તો જ આપણે છેક સુધી આપણી પ્રિપેરેશન પૂરી કરી શકીશું. આ ટાઈમ મેનેજમેન્ટમાં જે આપણા સ્કોરિંગ વિષયો છે જેમ કે મેથ્સ છે, સાયન્સ છે વગેરે જેવા વિષયોમાં આપણે એવી રીતે મહેનત કરવી જોઈએ કે જેથી આપણે એના બધા જ ટોપિકો પૂર્ણ કરી શકીએ. અને ધારો કે આપણે 1 કલાક વાંચીએ તો પછી 10 મિનિટ કમસે કમ ફ્રેશ લેવો જોઈએ, કારણ કે જો આપણે ફ્રેશ નહીં હોઈએ તો આપણી યાદશક્તિ ઓછી બને છે. આને કારણે આપણે ઓછું યાદ રાખી શકીએ છીએ. પરિણામે આપણે ફ્રેશ પણ રહેવું જોઈએ. આ ઉપરાંત મહેનત પણ એ રીતે કરવી જોઈએ અને દિવસના 4 થી 5 કલાક કમસે કમ મહેનત કરવી જોઈએ. જી, દિવસના 4 થી 5 કલાક કમસે કમ મહેનત કરવી જોઈએ. મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે બોર્ડની એક્ઝામ જ્યારે નજીક આવતી હોય છે, ક્યાંક ખાવા પીવા પર ધ્યાન રાખવું પડતું હોય છે, આરામની પણ એટલી જ જરૂર પડતી હોય છે, તો વિદ્યાર્થીઓને એ અંગે આપ શું સલાહ આપવા માંગશો? પહેલું તો બેન, બોર્ડની એક્ઝામ 8 તારીખે ધોરણ 10 અને 12ની શરૂ થઈ. તો એના માટે હું વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહીશ, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. એટલે પહેલું જો શરીર આપણું સારું હશે, દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી 90% લાવી શકે એવો વિદ્યાર્થી હોય કે 95% લાવી શકે એવો વિદ્યાર્થી હોય, પણ જો એનું શારીરિક રીતે જો અસક્ષમ હશે, ખાસ કરીને ખાવા બાબતમાં, મોટાભાગના વિદ્યાર્થી મિત્રો છે બહારની વસ્તુ બહુ પકોડી હોય કે પછી પફ હોય કે પછી દાબેલી હોય એ બધું ખાતા હોય. તો વિદ્યાર્થી મિત્રોને નિર્માણ ટીવીના માધ્યમથી મારી દરેકને એક અપીલ છે, એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે ઘરનો જ ફૂડ ખાવાનો આગ્રહ રાખો, બહારનું કોઈ વસ્તુ ખાશો નહીં. ખાસ કરીને બીજી કે ઊંઘવા માટે ખાસ કરીને 6 થી 7 કલાક તો મિનિમમ આપણે જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજતા હોય કે હવે દિવસો બહુ ઓછા છે એટલે હું વધારે વાંચું અને ઊંઘ મારી ઓછી લઉં. તો મારી પણ એ દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવું છે મારે કે તમારે ઊંઘવા માટે તો 6 થી 7 કલાક તો મિનિમમ જોઈએ અને ત્યાર પછી તમે એનું પ્રિપેરેશન કરો. બરાબર છે. હવે આપ પ્રિન્સિપલ છો તો મુકેશભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને પણ સવાલો થતા હશે, બોર્ડના વિદ્યાર્થીઓ, કદાચ 10માના વિદ્યાર્થીઓને વધુ સવાલ થતા હશે કારણ કે ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે. સાથે માતા પિતાને પણ ઘણા બધા ક્વેશ્ચન ઊભા થતા હશે બોર્ડના એક્ઝામને લઈને. તો કોઈ ક્વેરી માતા પિતા કે બાળકોને કોઈ એવા સવાલો પૂછવા આવતા હોય જે આપની સમક્ષ અને આપ એમને સલાહ આપતા હોય?
પહેલું તો મેં 10મા ધોરણ પછી દાખલા તરીકે 10મા ધોરણની અંદર કોઈ વિદ્યાર્થી મિત્ર 50% લાવ્યો છે. જી હવે 50% લાવ્યો એટલે કોઈ પણ વાલી હશે તો પોતાના બાળકને એવું સમજશે કે એને સાયન્સ હું રખાવશું. હવે મારી પાસે આવશે કે સર અમારે એને સાયન્સ રાખવું છે. હવે પહેલી વસ્તુ તો એ છે દરેક વાલીઓએ પહેલાં જોવું જોઈએ કે મારા બાળકને રસ રુચિ શામાં છે. દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી હોય કે એને દાખલા તરીકે 50% લાવ્યો પછી એને આઈટીઆઈમાં જવું છે, પણ માતા પિતા શું કે સમાજની અંદર પોતાનું સ્ટેટસ બને કે મારો બાળક સાયન્સમાં ભણે છે, એના માટે એને 50% આવ્યા હોય કે 60% આવ્યા હોય તો પણ એને સાયન્સ રખાવે. એના કારણે શું થાય, બાળકને જે 4 સેમના 132 માર્ક્સ લાવવાના હોય એ વિદ્યાર્થી લાવી શકતો નથી અને મને એવું લાગે કે એનું જે ફ્યુચર છે એ આખું ધૂંધળું થઈ જાય અને ત્યાં એના જે લાઈફ માટે જે એનું જે ટાર્ગેટ હોય એ અચીવ કરી શકતો નથી. એટલે દરેક વાલી મિત્રોની મારી નમ્ર વિનંતી છે કે બાળકને પહેલાં એને પૂછો તારી રસ રુચિ તારે શું બનવું છે. જો તારે દાખલા તરીકે એને ડૉક્ટર બનવું હોય તો પછી આપણે જોવું પડે બેન કે એને 88% આવ્યા હોય તો ડૉક્ટર બની શકે. બધા ડૉક્ટર બની શકતા નથી, તો આપણે એને ટકા કેટલા લાવે છે એ પ્રમાણે એનું પ્રિપેરેશન બેન એને કહેવું જોઈએ એમ. બરાબર છે. જેનેશ, આપના ઘરમાં જ્યારે બોર્ડની એક્ઝામ હતી, જ્યારે આપણે 10મામાં એક્ઝામ આપતા હતા ત્યારે આપના ઘરનું વાતાવરણ કેવું હતું? પેરેન્ટ્સથી સપોર્ટ આપને કેવો મળતો હતો? મારા પેરેન્ટ્સનો સપોર્ટ મને ફૂલ હતો. મારા પેરેન્ટ્સમાં જે મારા મમ્મી છે તે મને સવારે રોજ નાસ્તો બનાવી આપતા હતા અને રાત્રે જ્યારે હું વાંચતો હતો ત્યારે પણ મને જ્યુસ પીવડાવતા હતા. આ ઉપરાંત ફ્રૂટ્સ આપતા હતા અને જ્યારે હું પણ વાંચતો હોઉં ત્યારે મને પૂરો સપોર્ટ આપતા હતા અને શાંત વાતાવરણ મને મળી રહેતું હતું. બરાબર છે, શાંત વાતાવરણ મળી રહેતું હતું અને શાંત વાતાવરણ બાળકોને પૂરું પાડવું જ જોઈએ. મુકેશભાઈ જણાવ્યું કે ઘણા એવા વાલીઓ હોય છે કે ખૂબ ઓછા ટકા આવ્યા હોય પરંતુ એમની એક્સપેક્ટેશન એવી હોય કે મારું બાળક છે એ સાયન્સ લે, મારો બાળક છે ડૉક્ટર બને, સીએ બને, એન્જિનિયર બને, એવા અમુક આશા રાખીને માતા પિતા બેઠા હોય છે. કદાચ એવું હોય છે કે પોતાનું સપનું હોય, કદાચ એમનું સપનું પોતે પૂરું ના કરી શક્યા હોય, એના કારણે એ સપનું જે છે બાળકો પર થોપતા હોય છે. એવા માતા પિતાને આપ શું કહેશો? પહેલી વસ્તુ તો બેન એક વસ્તુ હું કહીશ એના માટે કે કોઈ પણ બાળક દાખલા તરીકે 10મા ધોરણની અંદર હું એવા એક વિદ્યાર્થીનો ઉદાહરણ તમને આપું કે મારી પાસે એક વિદ્યાર્થી હતો. 10મા ધોરણની અંદર એ વિદ્યાર્થી ફેલ થયો, પછી એને ફરીથી પરીક્ષા આપી અને ફરીથી એ 65% લાવે છે. અને એવા મારી પાસે 10 થી 15 વિદ્યાર્થી મિત્રો છે. એમને કુબેરનગર અમદાવાદ આઈટીઆઈ કર્યું એમને અને આજે બધા સારી કંપનીમાં લાગેલા છે. એમાંથી કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા પણ છે જે ફોરેન પણ ગયા છે. એટલે હું એમ કહું છું દરેક વિદ્યાર્થી મિત્રોને કે 10મા ધોરણની અંદર આપણને સફળતા મળે કે ન મળે આ તો તમારા જીવનનો ફર્સ્ટ સ્ટેજ છે. એટલે કદાચિત તમને નિરાશા મળે, કદાચિત કોઈ વિદ્યાર્થી મિત્ર એવો પણ હોઈ શકે કદાચિત બીમાર પડી ગયો એના કારણે ફેલ પણ થઈ શકે. તો ફેલ થાય તો આપણે કોઈ ડરવાની જરૂર નથી, ફરીથી પણ આપણને ચાન્સ મળતો હોય. અને કોઈ વિદ્યાર્થી મિત્ર નિષ્ફળ થયો તો નિષ્ફળતાની પાછળ સફળતા છુપાઈને જ બેઠેલી હોય. અને એપીજે અબ્દુલ કલામે પણ કહ્યું કે જે લોકો સફળ થયા છે એની સ્ટોરી ન વાંચો, જે લોકો નિષ્ફળ થયા છે એ લોકોની સ્ટોરી વાંચો તમે, તો તમારા જીવનની અંદર તમને એમાંથી કંઈક આપણને મળશે એમ. બરાબર છે. જે લોકો નિષ્ફળ થયા છે લોકોની સ્ટોરી વાંચવી જોઈએ, કંઈક આપણને શીખવા, કંઈક નવું શીખવા મળતું હોય છે. મુકેશભાઈ, આપને પૂછીશ ફરીથી એકવાર કે જે રીતે એક્ઝામ વાત કરી, માતા પિતાએ કેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ, કેવી પ્રિપરેશન કરવી જોઈએ. જ્યારે એક્ઝામ હોલમાં એન્ટર થયા બાદ પેપર જ્યારે હાથમાં આવે છે ત્યારે બાળકોને ખૂબ ટેન્શન થતું હોય છે. એમાં જો પહેલો સવાલ આપણે વાંચ્યો હોય અને કદાચ ન આવડતો હોય તો ટેન્શન વધી જતું હોય છે અને કયો પ્રશ્ન પહેલા લખવો એ પણ ક્યાંક મૂંઝવણ બાળકોને થતી હોય છે. તો આપ એ અંગે શું કહેશો? પહેલાં તો આપણે જ્યારે પણ જઈએ ત્યારે ઈષ્ટ દેવતાને આપણે પગે લાગીને જતા હોઈએ. ખાસ કરીને તો વાલીઓ એ દરેક વિદ્યાર્થી મિત્રોને બહુ ફોર્સ કરવો ન જોઈએ. ઘણી વાર એવું બને વિદ્યાર્થી મિત્ર પરીક્ષા આપવા માટે એક જ ગયો હોય પણ એના ઘરના બધા સભ્યોની સાથે જાય. ઘણા બધા લોકોને ટોર્ચર કરતા, બેટા તું આમ પરીક્ષા લેજે, બેન હોય તો બેન કે ભૈયા તું આમ કરજે, દાદા હોય તો તું આમ કરજે. આપણે એને કશું જ કહેવાનું ન હોય, બેસ્ટ ઓફ લક કહી અને એને પરીક્ષાનું જે પણ જે સ્થળ હોય ત્યાં એને છોડી દેવું જોઈએ. અને વિદ્યાર્થીએ પહેલાં તો પેપર જોવું જોઈએ. જે પ્રશ્નો એને આવડે એ પ્રશ્નો એને પહેલાં લખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર એવું બને કે કોઈ પ્રશ્ન એને હાર્ડ હોય, એને આવડતો નથી, પણ થોડા સમય પછી એને વાંચેલું તો છે જ અને એને આવડી પણ જાય. પણ એટલે આપણે શું કરવું, કોઈ નિરાશા આપણા અંદર આવી જોઈએ નહીં. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે મને જે પ્રશ્નો આવડે એ ખાલી આપણે જોવાના. અને એમાં ખાસ કરીને MCQ 10મા ધોરણમાં 50 માર્ક્સના MCQ હોય. હવે પહેલો પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો આપણે એમાં ગોળ રાઉન્ડ કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય, રાઉન્ડ અંદરથી કરતાં બહાર નીકળે. એટલે ખાસ કરીને એમને યાદ રાખવું જોઈએ રાઉન્ડ બહારથી કરતાં આપણે અંદર જવું જોઈએ અને એકદમ ઘટ્ટ કરવું જોઈએ.
દાખલા તરીકે આપણને બીજો પ્રશ્ન આવડ્યો નથી, બરાબર, બીજો પ્રશ્ન એને આવડ્યો નથી, તો પછી વિદ્યાર્થી મિત્ર શું કરશે? ત્રીજો પ્રશ્ન એને આવડે છે એટલે આનંદમાં આવી જશે, મને આવડે. વાસ્તવમાં ત્રીજા પ્રશ્નનો જવાબ એ બીજામાં કરે, એટલે ખાસ એને ધ્યાન રાખવું જોઈએ. પહેલો પ્રશ્ન છે મારી પાસે, તો પહેલામાં જ એને MCQમાં ક્લિક કરવો જોઈએ, બીજો હોય તો બીજામાં કરવો જોઈએ, 10મો હોય તો 10મામાં કરવો જોઈએ, એની ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. જૈનેશ, પેપર ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે એને એવું થતું હોય છે પેપર હાથમાં આવે તો કદાચ ભૂલી જતા હોય છે કે ઘણું બધું વાંચ્યું હોય પરંતુ યાદ નથી રહેતું હોતું. હવે એમાં બે રીતના વિદ્યાર્થીઓ હોય છે કે અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ગોખીને યાદ રાખતા હોય છે, અમુક એવા વિદ્યાર્થીઓ છે જે વાંચીને સમજીને યાદ રાખતા હોય છે. આપ આ બંને વિદ્યાર્થીઓને શું કહેશો અને આપ કેવી રીતે પ્રિપરેશન કરતા હતા? ગોખીને યાદ રાખવા કરતાં સમજીને યાદ રાખવું વધારે સારું છે, કારણ કે જો તમે સમજીને યાદ રાખશો તો એ તમને વધારે સમય યાદ રહેશે અને ઓછા સમયમાં તમે એને કંઠસ્થ કરી શકશો. અને જે તમે ગોખીને યાદ રાખેલું હશે તે તમને એક્ઝામ ટાઈમે ભૂલાવાની પણ સંભાવના છે, માટે દરેક વસ્તુ સમજીને યાદ રાખવી જોઈએ અને તે સમજવા માટે શિક્ષકનો પણ સંપર્ક કરી શકાય. બરાબર છે, ચોક્કસ. આપણે પૂછવા માંગીશ મુકેશજી કે જે રીતે વાત કરી કે ઘણા વિદ્યાર્થીઓ છે કે પેપર પત્યા પછી બહાર આવીને પેપર ટેલી કરતા હોય છે કે પછી માર્ક્સ ધારતા હોય છે કે મારે કેટલા માર્ક્સ આવશે, અને એના કારણે કદાચ નેક્સ્ટ ડે પેપર આવવાનું હોય એમાં ક્યાંક એની અસર પડતી હોય છે. કદાચ માર્ક્સ ઓછા આવે તો એનું ટેન્શન એ વિદ્યાર્થીને રહેતું હોય છે. તો આ ટેલી કરવાની રીત છે કે પછી બહાર આવીને બીજા અન્ય વિદ્યાર્થીઓને પૂછવાની કે આ સવાલમાં શું લખ્યું, કેટલું લખ્યું, એ જે રીત છે વિદ્યાર્થીને, એ રીત વિશે શું કહેશો? દરેક વિદ્યાર્થી મિત્રોએ મારી નમ્ર વિનંતી કે આપણે પેપર લખ્યું પછી આપણે પેપર લઈને નીકળીએ ત્યારે એ પેપરને ઘરે આવીને એક જગ્યાએ મૂકી દેવાનું. ક્યારે પણ આપણે ચેક કરવાનું નથી. તમારા જે માર્ક્સ આવી ગયા એને તમે પ્લસ કે માઇનસ કરી શકવાના નથી. દાખલા તરીકે તમારા 70 માર્ક્સ છે તો 70ના તમે 71 માર્ક્સ કરી શકવાના નથી, પણ તમે જો એ માર્ક્સ તમે ચેક કરતા કરતા જશો તો એની અસર તમારા માનસ ઉપર પડશે. અને ત્યાર પછી નેક્સ્ટ જે પેપર છે આપણું, એ પેપર માટે આપણે એમ થાય મેં સંસ્કૃતમાં 90 માર્ક્સ ધાર્યા હતા, હવે તો મારે 70 જ આવશે. એટલે એના પછીનું જે પણ પેપર હશે એના ઉપર તમારી માનસ ઉપર અસર પડશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી મારી, તમે જે પણ લખેલું હોય પેપરને શાંતિથી ઘરમાં મૂકી દેવાનું, અને જો તમારી ઈચ્છા તો પણ હોય તો છેલ્લે લાસ્ટમાં જ્યારે એક્ઝામ પૂરી થાય ત્યારે તમે બધા પેપર ચેક કરી શકો છો. બરાબર છે. જૈનેશજી, પેપર લખવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે, અક્ષર પણ સુધારતા હોય છે અને આપણને ખબર પડતી હોય છે કે 3 કલાકમાં આપણું પેપર પતે છે કે નહીં, કયા પ્રશ્નને કેટલું પ્રાધાન્ય આપવું, કયા પ્રશ્ન કેટલા સમયમાં લખવું. આપ શું કહેશો, પેપર લખવાથી આપને કેટલો ફાયદો થયો છે? પેપર લખવાથી ખૂબ જ ફાયદો થાય છે. પેપર લખવાથી પહેલાં તો MCQ આપણે પેપરના જે સોલ્વ કરીએ એના ઉપરથી આપણને એક ખ્યાલ આવે છે કે MCQ કઈ ટાઈપના પૂછાઈ શકે, કયા વેરિયસ પ્રકારના એના MCQ પૂછાઈ શકે બોર્ડમાં. ધારો કે બોર્ડમાં કોઈ અઘરું પેપર આવે તો પણ તેને કારણે આપણે મૂંઝાશું નહીં અને આપણે લખી શકીશું. આ ઉપરાંત હવે આપણે થિયરીની વાત કરીએ તો લેખનમાં આપણી ટાઈમિંગ કેટલી છે એ આપણને ખબર પડશે કે ધારો કે આપણે પેપર પૂરું કરી શકીએ છીએ, કરવા સક્ષમ છીએ કે નથી તે આપણને ખબર પડશે. આ ઉપરાંત જો આપણે પેપર પૂરું કરી શકતા નથી તો આપણને ટાઈમ પણ મળશે કે આપણે કઈ રીતે પેપર પૂરું કરી શકીએ, અને તે માટે આપણને વિચારવાની પણ તક મળશે અને આપણે એક્ઝામ સુધી તે સ્તર પર પહોંચી જશું કે આપણે પેપર પૂરું કરી શકીએ. બરાબર છે. સાથે બીજો એક સવાલ પણ પૂછીશ કે IMP ક્વેશ્ચન વિદ્યાર્થીઓને ખૂબ જ એ પૂછતા હોય છે કે મને IMP સવાલ મળે, શિક્ષકો દ્વારા એટલે શિક્ષકોને પૂછતા હોય છે કે મને IMP સવાલ આપો, કે પછી પોતે પણ વિચારતા હોય છે કે આ સવાલ કદાચ નહીં પૂછાતો એ નથી વાંચતા હોતા. આપે એવી કોઈ આશા રાખી હતી કે IMP સવાલ જ વાંચવા કે પછી આખી ચોપડી, આખી બુક જે છે તેનું વાંચન કરવું જોઈએ? આપનું શું કહેવું? IMP સવાલનો ક્યારેય પણ આગ્રહ ન રાખવો જોઈએ. આપણે માત્ર બુક પર જ આધાર રાખવો જોઈએ, કારણ કે બુકમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ જ મેન હોય છે અને બુક સિવાય બહારનું ક્યારેય આવતું નથી. પરંતુ IMP પ્રશ્નમાંથી ઘણીવાર પ્રશ્ન ન આવે તો વિદ્યાર્થી પેપર લખતા સમયે ડિપ્રેસ થઈ જાય છે અને માનસમાં એવું એના આવે છે કે હું પેપર નહીં લખી શકું, હું શું કરીશ, ત્યારે 3 કલાકમાં તે કંઈ કરી શકતો નથી. માટે IMP પ્રશ્નોનો ક્યારેય આગ્રહ રાખવો ન જોઈએ, માત્ર ચોપડી જ કરવી જોઈએ. બરાબર છે. મુકેશ, આપને પૂછીશ કે ઘણી વખત બોર્ડની એક્ઝામ વખતે કે કોઈ પણ અન્ય એક્ઝામ વખતે એવી અફવા ફેલાતી હોય છે કે પેપર ફૂટી ગયું છે. હવે એમાં કેટલું સત્ય હોય છે ખબર નથી, પરંતુ પેપર ફૂટવાના અફવાના કારણે જે વિદ્યાર્થીઓ જે સમયે છેલ્લી ઘડીનું વાંચન કેટલું જરૂરી છે એ છોડીને એ પેપર મેળવવા દોડતા હોય છે, જે વાંચન જે છૂટી જતું હોય છે. તો આ ખોટી અફવા ફેલાઈ રહી છે તેના માટે અને ખાસ વિદ્યાર્થીઓ જે દોડતા હોય છે પેપર લેવા માટે, એવા વિદ્યાર્થીઓને શું કહેશો? પહેલું તો પેપર લેવા માટેનો પ્રયત્ન એ જ કરશે કે જેને આખું વર્ષ કંઈ કામ કર્યું નથી, એ લોકો ફર્યા, કંઈ સાહેબો જ્યારે ક્લાસમાં ભણાવતા હોય ત્યારે ધ્યાન ન આપ્યું હોય, એટલે એ લોકો શું કરશે કે અમને આગળના દિવસે અમને પેપર મળી જાય અને અમે સારા ટકા લાવી શકીએ. પરંતુ ત્યાં વિદ્યાર્થી મિત્રોની આ માન્યતા ભૂલ ભરેલી, કારણ કે પેપર બોર્ડમાં ક્યારેય ફૂટતું પણ નથી. એટલે જે પણ આપણે તૈયાર કરેલું છે એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. હવે માર્કેટની અંદર એવા લોકો પણ હોય
કે જે લોકો ગઈ સાલના પેપરો હોય કે 2 સાલ પહેલાંના પેપરો હોય એવા પેપરો અડધા કલાક પહેલાં કે 2 કલાક પહેલાં માર્કેટમાં ફરતા કરી દે અથવા તો આગળના દિવસે ફરતા કરે. હવે એનાથી શું થશે કે વિદ્યાર્થી ઘણીવાર હોશિયાર વિદ્યાર્થી પણ એના ઉપર ધ્યાન આપે તો એના ટકા પણ ઓછા થઈ શકે, કારણ કે એને આખું પેપર તૈયાર કર્યું હોય અને સવારે જોવે એટલે કે આ તો પેપર છે જ નહીં, એને એના કારણે ડિપ્રેશનમાં આવી જશે. એટલે હું દરેક વિદ્યાર્થી મિત્રોને નિર્માણ ટીવીના માધ્યમથી કહું છું કે આપણે આખા વર્ષ દરમિયાન જે પણ તૈયાર કર્યું હોય, આપણા શિક્ષક મિત્રોએ આપણને જે તૈયાર કર્યું હોય એના પર વિશ્વાસ રાખો અને જે પણ ભણાવેલું હશે એ જ આપણને કામમાં આવશે. જી જૈનેશજી, આપે 10th બોર્ડની એક્ઝામ આપેલી છે અને આપને ખ્યાલ છે કે કેવો અનુભવ આપને રહ્યો છે, આપની પાસે અનુભવ છે. હવે જે ફર્સ્ટ ટાઈમ 10th એક્ઝામ આપી રહ્યા છે લોકોને ખૂબ જ ટેન્શન છે અત્યારે, અને ખાસ પેપર લખતી વખતે પ્રેઝન્ટેશન પણ એટલું જરૂરી બનતું હોય છે. અને જેમ પહેલાં પણ વાત કરી કે પહેલો સવાલ કયો લખવો, અઘરો લખવો, સહેલો લખવો, કેટલા સમયમાં પેપર પતશે, કદાચ 3 કલાકથી વધુ સમય સાથે પેપર છૂટી જતું હોય છે, એવા ઘણી બધા પ્રશ્નો બાળકોને સતાવતા હોય છે ને એવું કદાચ અનુભવ બી બાળકોને થતા હોય છે. આપ 10માની એક્ઝામ આપી ચૂક્યા છો, આપ પસાર થઈ ચૂક્યા છો, આ શું કહેશો આપ એ અનુભવ વિશે? સૌથી પહેલાં તો આપણને પેપરમાં જે સહેલો પ્રશ્ન આવડતો હોય તે આપણને લખવો જોઈએ. એટલે કે આપણને જે પૂરેપૂરો ફાવે છે, પરફેક્ટ ફાવે છે તે પ્રશ્ન આપણે પહેલાં લખવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે તેનાથી આપણામાં કોન્ફિડન્સ લેવલ વધશે અને આગળ જો પ્રશ્ન કોઈ નહીં આવડતો હોય તો પણ તે ધીમે ધીમે યાદ આવી શકે છે. આ માટે આપણે પહેલાં જે આવડતો હોય તે પ્રશ્ન લખવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ટાઈમ મેનેજમેન્ટની વાત છે ત્યાં સુધી આપણે ટાઈમિંગ બનાવવો જોઈએ. ધારો કે સેક્શન A, B, C, D એમ 4 સેક્શન છે તો એ 4 સેક્શનને આપણે પૂરતો સમય પહેલેથી જ આપી દેવો જોઈએ અને પહેલેથી નક્કી કરવું જોઈએ કે સેક્શન એમાં ધારો કે 40 મિનિટ, સેક્શન બીમાં 20 મિનિટ, સેક્શન સીમાં 30 મિનિટ, એવી રીતે કુલ તમે ટાઈમિંગ આપતા રહેશો તો તમારે પેપર પૂરું નહીં થાય અને પેપર છૂટશે નહીં. જી મુકેશભાઈ, એક જવાબ ખૂબ શોર્ટમાં આન્સર માંગીશ કે આ એક વિદ્યાર્થીને કહેવા માંગીશ કે આ એક વળાંક છે, અંત નથી. મોટિવેશનલ જો આપ કોઈ સંદેશ બાળકોને આપવા માંગતો ખૂબ શોર્ટમાં આપનો આન્સર માંગીશ. વિદ્યાર્થી મિત્રોને પહેલું તો એ કહીશું કે આપણને બોર્ડના એક્ઝામ આપણી બહુ ટૂંક જ સમયમાં આવી રહી, તો આપણે જે પણ તૈયાર કર્યું હોય, હવે આપણે જે પણ તૈયાર કર્યું હોય એને લખવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. આપણે જે પણ પ્રયત્ન કરેલો હશે એ આપણો સફળ થશે અને થશે. ક્યારે નેગેટિવ વિચારવાનું નથી. આપણે ઘણીવાર વિદ્યાર્થીઓ એમ કે બહુ બોર્ડમાં આટલી એક્ઝામ બહુ હાર્ડ હોય છે, આમ હોય છે. જે લોકો નેગેટિવ વિચારતા હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ અને જે લોકો પોઝિટિવ વિચારતા હોય, હું કરીશ, આઈ કેન ડુ ઇટ, હું કરી શકવાનો છું, તો એવું આપણા મગજમાં રાખવું જોઈએ અને એ જ વિચાર સાથે આપણે એક્ઝામ આપીશું તો 100% આપણે સફળ થવાના છીએ. જી, હકારાત્મક વાતાવરણ ખૂબ જ જરૂરી છે અને હકારાત્મક વિચારો ખૂબ જ જરૂરી છે. હું આ કરી શકીશ તેવા વિચારની સાથે જ પેપર લખવાની શરૂઆત કરવી જોઈએ ને ખાસ આ કાર્યક્રમ થકી એ જ હેતુ એ રહેલો છે કે બાળકો કેવી રીતે પેપર લખે, કેવી એમને ટિપ્સ મળે, સાથે માતા પિતાએ કઈ બાબતે ધ્યાન રાખવું જોઈએ, બાળકોને કેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જૈનેશભાઈ અને મુકેશભાઈ, ખૂબ ખૂબ આભાર જે રીતે આપે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું બદલ. નમસ્કાર. નમસ્કાર. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર.